નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। દેશમાં પેટ્રોલ, ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, સીએનજી સપ્લાય 100% શરૂ, લોકસભામાં પેટ્રોલિયમ મંત્રીનું મોટું નિવેદન। ઈરાનની સુસાઇડ બોટનો ઓઇલ ટેન્કર જહાજ પર હુમલો, એક ભારતીયનું થયું કરુણ મોત। ઈંધણ સંકટથી હાહાકાર, ટ્રાવેલ, સ્કૂલ અને નિકાસ સહિતના નિયમો બદલાયા। ચાંદીમાં એકાએક 5,000થી વધુનો ઉછાળો, સોનું પણ ₹1.62 લાખને પાર, યુદ્ધની અસર બજાર પર જોવા મળી। અમદાવાદ સુભાષ બ્રિજ તોડવા માટે સાબરમતી નદી ખાલી કરાશે, 235 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ। અમદાવાદ નરોડામાં રખડતા ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો, અજાણ્યા શખ્સોની દાદાગીરી સીસીટીવીમાં થઈ કેદ। ભારતના નિર્ણય અમેરિકા કેમ લઈ રહ્યું છે? રાહુલ ગાંધીએ લોકસભામાં ઉઠાવ્યો એલપીજી સંકટનો મુદ્દો। ફારૂક અબ્દુલ્લાની સુરક્ષામાં ચૂકના મુદ્દે રાજ્યસભામાં હોબાળો, ખડગેના સરકાર પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા। હોર્મુઝની ખાડીમાં ઈરાનથી બચીને નીકળેલું જહાજ મુંબઈ પહોંચ્યું, એલપીજી સંકટ વચ્ચે મળશે મોટી રાહત। પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડ મામલે મોટા સમાચાર, આરોપી પવન બિશ્નોઈ અને જગતાર સિંહને મળ્યા જામીન। દેશમાં એલપીજી સંકટ વચ્ચે રાહુલ ગાંધીનો પીએમ મોદી પર કટાક્ષ, કહ્યું કે તે ખુદ ગભરાયેલા છે, જનતાની શું સેવા કરશે? ફક્ત આવકના આધારે ક્રિમિલિયર નક્કી ના કરી શકાય, ઓબીસી અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટનું નિવેદન આવ્યું સામે। મોદીને ફોન કરો, ઈરાન યુદ્ધ બંધ કરવા માટે પૂર્વ સૈન્ય અધિકારીની ટ્રમ્પને સલાહ આપવામાં આવી। સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયા અને ચીને ઈરાનને દગો દીધો, ઈરાન વિરુદ્ધ પ્રસ્તાવમાં વીટો ન વાપર્યો। ગુજરાતના ખેડૂતો માટે જમીન માપણીની ભૂલો સુધારતા સરકારનો હાલ મોટો નિર્ણય લેવામાં આવ્યો। વિધાનસભામાં ગોપાલ ઇટાલિયાએ ખેડૂતો, સહકારી મંડળીઓ અને મેડિકલ યુનિવર્સિટીના મુદ્દા ઉઠાવ્યા। બોટલમાં આવ્યું ખાતર અને આવક થઈ બમણી, ભાવનગરના ખેડૂતો સાથે નેનો ડીએપી પર ચર્ચા। કરોડો ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા, કાલે પ્રધાનમંત્રી મોદી ટ્રાન્સફર કરશે ₹2,000નો હપ્તો। ખેડૂતો માટે માઠા સમાચાર, પાટણ, વાવ, થરાદ અને બનાસકાંઠામાં 15 માર્ચથી નર્મદાનું પાણી બંધ કરવામાં આવશે। મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી મનીષા વકીલ વિધાનસભાના કોંગ્રેસ પર ગરજ્યા, કયા અનેક પ્રહાર। વીજળીની સમસ્યાનું કાયમી નિરાકરણ, લો વોલ્ટેજની સમસ્યા ઉકેલવા 138 વીજ ફીડરનું કરાયું વિભાજન। જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાને આપ્યો વધુ એક મોટો ઝટકો, ભારતમાં તણાવનો માહોલ જોવા મળ્યો। સિંગર કિંજલ રબારીએ સોશિયલ મીડિયામાં મળતી ધમકીને લઈ વિધાનસભાના અધ્યક્ષ અને ગૃહમંત્રી પાસે મદદની કરી માંગ। ગુજરાતના 4 મહાનગરપાલિકામાં બનશે નમો સ્વદેશી અર્બન મોલ, સ્વદેશી ચીજ વસ્તુઓના વેચાણ માટે ઉત્પાદકોને મળશે કાયમી પ્લેટફોર્મ। ગેસની અછત નિવારવા માટે સરકાર પાસે કોઈ સત્તા નથી, દિલીપ સંઘાણીએ કહ્યું કે યુદ્ધ બંધ ન થાય ત્યાં સુધી સપ્લાય નહીં, ઉદ્યોગ બંધ થશે તો ચાલશે, રથોડું ન થવું જોઈએ બંધ। ગિરનાર મંદિરના રસોડામાં દારૂ, નોનવેજની જયાફતનો વિડીયો વાયરલ થયા બાદ 11 જણને સસ્પેન્ડ કરવામાં આવ્યા। કાવ્યા મારણ પર ભડક્યા ભારતીય ફેન્સ, સનરાઇઝર્સે પાકિસ્તાનની ખેલાડી અબરાર અહમદ પર કરોડો ખર્ચ્યા, જેણે ભારતીય સેનાની મજાક ઉડાવી હતી। ગ્રામીણ વિસ્તારોમાં હવે 45 દિવસે મળશે ગેસ સિલિન્ડર, વધતા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય લેવામાં આવ્યો। T20 વર્લ્ડ કપની ઉજવણીમાં હાર્દિક પાંડ્યા ભાન ભૂલ્યો, ક્રિકેટર સામે નોંધાઈ એફઆઈઆર। બાળકોના મોતનો લઈશું બદલો, હવે યુદ્ધ કઈ દિશામાં જશે? ઈરાનના સુપ્રીમ લીડરે આપ્યા 5 સંકેત। કોમર્શિયલ એલપીજી યુઝર્સ માટે ખુશખબરી, સિલિન્ડર સપ્લાયને લઈને મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય। નકલી નોટોના ખાનાનો પર્દાફાશ, એસઓજીએ મફતિયા પરામાં રેડ કરીને કલર પ્રિન્ટર સાથે શખ્સને દબોચ્યો। ઈરાન સંકટ વચ્ચે 9,000 ભારતીયોને સડક માર્ગે બહાર કાઢવાની તૈયારી, પાડોશી દેશો પણ ભારત પાસે ડીઝલ માંગી રહ્યા છે। ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સરકારી કર્મચારી પર નિર્ભર ભાઈ બહેનને પણ હવે મળશે તબીબી સારવારનો લાભ। લોકસભા વિપક્ષે વિરોધ કર્યો ત્યારે અમિત શાહે તો ન જવાબ આપતા કહ્યું કે સાંભળો, હવે તમારે સાંભળવું પડશે।
13 વર્ષથી ચાલતા યુદ્ધમાં નવો વળાંક જોવા મળ્યો. ઈરાને યુદ્ધ વિરામ માટે મૂકી કડક શરતો. રશિયા અને પાકિસ્તાન કરાવી રહ્યા છે મનામણા. મહિલાઓની ભૂમિકા વધારવા માટે વૈશ્વિક પરિષદ શરૂ. મહિલા ખેડૂતોને નેતૃત્વમાં વધુ સ્થાન આપવા પર ભાર. વડોદરામાં ગેસ સંકટ. શહેરમાં પીજી તરીકે રહેતા 25,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ ચિંતામાં. મુકેશ અંબાણી અમેરિકામાં $300 અબજ રિફાઇનરી નાખશે. હાલ મોટો નિર્ણય લેવામાં આવ્યો. ઉમરેઠના ધારાસભ્ય સ્વ ગોવિંદભાઈ પરમારના શોકાતુર પરિવારજનોને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. ગુજરાત સિંગર કિંજલ રબારીએ પ્રેમી સાથે ભાગીને કર્યા આંતરજ્ઞાતીય લગ્ન. વિડીયો વાયરલ કરી અને કહ્યું કે હવે જીવવું જોખમ છે. યુવાનોને સ્કિલ, શ્રમિકોને સ્વાસ્થ્ય. સીએમ ભૂપેન્દ્ર પટેલ આઈટીઆઈ માટે 40 ઇલેક્ટ્રિક કાર અને 50 ધન્વંતરી રથનું કર્યું લોકાર્પણ. દુબઈ પર ફરી ઈરાનનો હુમલો. બુર્જ ખલીફા મોલ ફાઉન્ટેન ધરાવતા વિસ્તારમાં અનેક ધડાકા થયા. શિક્ષકના નિવૃત્ત. રાજકોટમાં શિક્ષકને મહિલાએ આપી ધમકી, શરીર સંબંધ બાંધ નહીં તો પોક્સોમાં ફિટ કરાવી દઈશ. રાજ્યના 29 જૂના શ્રમ કાયદાઓ એકીકૃત કરીને 4 નવી શ્રમ સંહિતાઓ અમલી કરવામાં આવી. ઢીમામાં પ્રધાનમંત્રીની આવાસ યોજનામાં મળતિયા અગ્રેસર. ગરીબો સાથે થયો અન્યાય. યુદ્ધ વચ્ચે ભારત માટે મોટા સમાચાર. ભારતીય ટેન્કરોને હોર્મુઝમાંથી પસાર થવાની મંજૂરી મળી. જ્ઞાનેશ કુમારને હટાવવા વિપક્ષની મજબૂતી. ઘેરાબંધી. નોટિસ પર 200થી વધુ સાંસદોએ કર્યા હસ્તાક્ષર. રાજકારણ ગરમાયું. નવા આવેલ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયના આદેશ બાદ સુરેન્દ્રનગર પોલીસ પ્રથમ વખત યોજશે અરજી મેળો. એક જ વ્યક્તિને 2 જિલ્લાઓમાં કરી સરકારી નોકરી. 17 વર્ષ સુધી બંને જગ્યાએથી પગાર લીધો. હવે કોર્ટનો કડક આદેશ કરવામાં આવ્યો જાહેર. યુદ્ધ વચ્ચે અમેરિકાને મોટો ઝટકો. હવે હવામાં ઈંધણ ભરતું KC-135 પ્લેન ક્રેશ. 5 ક્રૂ મેમ્બર્સના થયા લાપતા. યુદ્ધ વચ્ચે વડાપ્રધાન મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે કરી વાત. કહ્યું કે અમે શાંતિના હિતેચ્છુ છીએ. છોટાઉદેપુર જિલ્લામાં કિશોરીઓ માટે નિઃશુલ્ક HPV રસીકરણ અભિયાન શરૂ. 12,097 દીકરીઓને આવરી લેવાનો લક્ષ્યાંક કરવામાં આવ્યો જાહેર. ગોધરા એસટી ડેપો પર હવે મેનેજરની દાદાગીરી. મહિલા કંડક્ટર સાથે અભદ્ર વર્તનનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો. વિધાનસભામાં ચૈતર વસાવાનો આદિવાસી મુદ્દે સરકાર પર પ્રહાર. બજેટ, જમીન અધિકાર અને શિષ્યવૃત્તિ મુદ્દે સરકારને ઘેર્યું. પેટ્રોલ, ડીઝલ અને ગેસની અછતને પહોંચી વળવા કેન્દ્ર સરકાર એક્શનમાં. અમિત શાહના અધ્યક્ષતામાં 3 મંત્રીઓની સંકલન સમિતિની કરી રચના. રાજકોટ એરપોર્ટ પર ફરજ બજાવતા ઇન્સ્પેક્ટર મહેશ ચંદ્રસિંહને આસિસ્ટન્ટ કમાન્ડન્ટ તરીકે બઢતી મળી. કેન્દ્રીય કર્મચારીઓના બખ્ખા પગાર. પેન્શનથી લઈને DA સુધી 8મા પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ આવી. કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી. અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.